મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં ફરી એકવાર વિકાસના કામોમાં કૌભાંડ થયા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। અગાઉ થયેલા મનરેગાના બાગાયતી આંબા કૌભાંડ બાદ હવે વધુ કામોની ગેરરીતિની ફરિયાદ ઉઠી છે। આ આક્ષેપો મનરેગા માટીકામ અને ઈટીવીટી યોજના હેઠળના કામોમાં થયા છે, જેને લઈને લોકપાલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાચરિયા ગામે મનરેગા અને ઈટીવીટી યોજના અંતર્ગત થયેલા કામોમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ ગામના દૂધ મંડળીના મંત્રી જસવંતભાઈ ચૌધરીએ લગાવ્યા છે અને લોકપાલને લેખિત ફરિયાદ કરી છે। અને શિવાભાઈ વિહાભાઈ વાઘેલાનું ખેતર બતાવેલું છે, જે વાસ્તવમાં શિવાભાઈનું કોઈ ખેતર જ નથી ગામમાં। બાકી નવીન તળાવથી ગોવિંદભાઈના ખેતર સુધી જે રસ્તો છે એ રસ્તાનું માટીકામ આ લોકો 488 એમ કરીને લગભગ 9 લાખ ઉપરનું જે કામ બતાવે છે એ સદંતર બધું કૌભાંડ જ કરેલ છે। એના કામમાં ઓન પેપર બધું બતાવેલું છે, બ્લોક નાખવામાં આવ્યા છે, દિવાલ બનાવવામાં આવેલી છે, વાસ્તવમાં નથી દિવાલ કે નથી બ્લોક। અહીંયા સદંતર આજે પણ તમે જઈ અને ત્યાં ચેક કરી શકો છો, કોઈ પણ પ્રકારના બ્લોક નથી। મનરેગા યોજના હેઠળ થયેલા માટીકામ અને અન્ય કામોમાં ગેરરીતિ થઈ છે અને કામ થયા વિના જ નાણાં ચૂકવાઈ ગયા છે। આ ઉપરાંત ઈટીવીટી યોજના અંતર્ગત ગામમાં સંરક્ષણ દિવાલ અને બ્લોકના કામોમાં પણ ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ખેતરના રસ્તાઓના કામોમાં પણ માટીકામ અને જંગલ કટિંગ દર્શાવાયું હતું, પરંતુ ત્યાં કોઈ કામ ન થયાનું ખેડૂતો જણાવી રહ્યા છે। એક દિવસ જીસીબી આવ્યું, ઝાડા મોટા મોટા આઘા કરી અને જતું રહ્યું। બીજી દિવસ આવ્યા તો 10-15 ટ્રેક્ટર નાખી અને માટી સરખી કરીને જતા રહે, એનાથી વધારે કઈ કામ થયું નથી। આ કામ મેં વાત સાંભળી, મારા ધ્યાન મુજબ 5 લાખ કરીને 10 લાખનું આ કામ આ રસ્તાનું બોલાવેલું છે। આ મુદ્દે ખેરાલુ તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેઓ કહે છે કે આ કામો 2020-21ના સમયગાળામાં થયા છે। તેમના મતે તલાટીના રિપોર્ટ બાદ જ તેના નાણાં ચૂકવવામાં આવ્યા હતા। જો કે ગામ લોકોની ફરિયાદ બાદ આ મુદ્દે લોકપાલ તપાસ કરી રહ્યા છે કે એમને જે નાણાં પંચના સીસી રોડનું અને પૂર સંરક્ષણ દિવાલના કામનું આ બાબતનું અમે તલાટી કમ મંત્રી પાસેથી વિગતો મેળવી છે અને એનું બધી બાબતો સીસી પોટા ને બધું મેળવી છે। આ અંગેનો અહેવાલ અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને 3/6/25થી મોકલ્યો છે। મનરેગાના કામોની લોકપાલ સાહેબે તપાસ કરી છે। એમાં જે વિગતો હશે એ બધી એ મુજબની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એની કાર્યવાહી કરશે અને ડીડીઓ સાહેબને અમે અહેવાલ મોકલ્યો છે, ડીડીઓ સાહેબ એની કાર્યવાહી કરશે। ટીડીઓએ એમ પણ જણાવ્યું કે તેમણે પ્રાથમિક તપાસ કરી છે અને તેનો અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને મોકલ્યો છે। તેમની પ્રાથમિક તપાસમાં કામ થયા હોવાનું સામે આવ્યું છે। મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં વિકાસના કામોમાં ગેરરીતિ થયા હોવાની ફરિયાદો અવારનવાર ઉઠી રહી છે, ત્યારે આ મુદ્દે ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ થાય તે ખૂબ જરૂરી છે। હાલ તો આ સમગ્ર ગોટાળા રાજકીય નેતાઓના આંતરિક વિવાદોમાં બહાર આવતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। હવે જોવું રહ્યું કે આ તપાસનું શું પરિણામ આવે છે। મહેસાણાથી મનોજ યોગીનો અહેવાલ, TV13 ગુજરાતી।